શું કહેશો બા? ક્ષત્રિય યુવાનો તેમજ વડીલો કચ્છ માતાજીના મઢે ચાલીને જવાના છે તે મુદ્દે? બસ અમે માં ભગવતીનો આભાર માનવા જઈ રહ્યા છીએ. 45 દિવસના આવડા મોટા આંદોલનમાં કોઈ પણ જાનની કે માનની હાનિ નથી થઈ, એટલા માટે માં ભગવતીને અમે ખૂબ ધન્યવાદ આપવા જઈ રહ્યા છીએ કે માં ભગવતી આટલા મોટા આંદોલનમાં તું અમારી મોર રહી, અમારી દરેકની રક્ષા કરી. એ કોઈ ચમત્કારથી કમ નહોતો અને આવનારા દિવસોમાં રિઝલ્ટ અમારા તરફી આવવાનું છે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. એ માટે અમે ધન્યવાદ કરવા માટે પગપાળા યાત્રા કરવા જઈ રહ્યા છીએ. કેટલા યુવાનો જોડાયા છે અને કેટલા કચ્છ સુધીમાં જોડાશે? અત્યારે કમિટીમાંથી લોકો આવ્યા છે અને ખૂબ બહોળી સંખ્યામાં જ રતન પર પહોંચી ગયા છે. અમારા ક્ષત્રિય સમાજમાંથી ભાઈઓ બહેનો અહીંથી અમે પગપાળા જશું અને ત્યાંથી જે અન્ય લોકો આજુબાજુના વિસ્તારમાંથી લોકો છે ત્યાં ભેગા છે અને રતન પરથી ત્યાંથી ખૂબ બહોળી સંખ્યામાં ત્યાંથી ચાલીને અમારી સાથે જોડાશે. શું કહેશો બા? જે કચ્છ માતાજીના મઢે જઈ રહ્યા છે આભાર વ્યક્ત કરવા માટે શું કહેશો? જી, અમારા જેટલા પણ ભાઈઓ છે કે અત્યારે 125+ આવા ધૂમધકતા તડકાની અંદર એ લોકો હાલીને જવાના છે, કેમ કે શ્રદ્ધા છે બધાને. અને ખાસ કરીને આશાપુરા માતાજીના દર્શન કરીને જ આ આંદોલનની શરૂઆત થઈ હતી. તો અત્યારે આંદોલન પૂર્ણાહુતિમાં નથી, વિરામમાં છે. તો અમે આભાર વ્યક્ત કરવા માટે અમારા ભાઈઓ બધા જઈ રહ્યા છીએ. એમને વધારવા માટે, એનો ઉત્સાહ વધારવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અને મા આશાપુરા હંમેશા અમારી સાથે રહ્યા છે, અત્યારે પણ સાથે રહ્યા છે અને આગળનું પરિણામ આપ 4 જૂને જોઈ લેજો. જે રીતના જોઈ રહ્યા છો કે આભાર વ્યક્ત કરવા માટે ચાલીને માતાજીના મઢે છે તે આભાર વ્યક્ત કરવા માટે જવાના છે. પદયાત્રા મારફતે તેઓ રાજકોટના આશાપુરા માતાજીના મંદિરેથી જવાના છે. જ્યારે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરવાના છે. કચ્છમાં પદયાત્રા જવાના છે. જે આંદોલન ચાલ્યું છે એ આંદોલન કરમસદના માધ્યમથી જે રીતના દ્રશ્યો નિહાળી રહ્યા છો લાઈવ રાજકોટના આશાપુરા માતાજીના મંદિરના દ્રશ્યો છે કે જ્યાંથી ક્ષત્રિય સમાજના લોકો છે તે ચાલીને કચ્છ માતાજીના મઢે જવા માટે નીકળવાના છે. હમણાં થોડી જ વારમાં લોકો અહીંયાથી ચાલીને પદયાત્રાની શરૂઆત કરશે. 100 જેટલા લોકો છે જે અહીંયાથી પદયાત્રાની શરૂઆત કરવાના છે. તે પછી અનેક ગામોમાં લોકો સાથે જોડાવાના છે. શું કહેશો બાપુ? પદયાત્રા થકી માતાજીના મઢે જવાના છો આભાર વ્યક્ત કરવા? હાજી, અહીંથી મા આશાપુરાના મંદિરેથી પેલેસ રોડ અહીંથી અત્યારે પદયાત્રા આપ જઈ રહ્યા છે. આપ જોવો છો 325 કિલોમીટર માતાના મઢ સુધી 45 ડિગ્રીમાં માનો આભાર માનવા જઈએ છીએ કે આંદોલન 45 દિવસનું 45 ડિગ્રીમાં અને 45 ડિગ્રીમાં મા તારી પાસે અમે આવીએ છીએ, વંદના કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, આશીર્વાદ લેવા જઈએ છીએ, આભાર માનવા જઈએ છીએ કે આંદોલન આટલું સફળ બનાવવામાં ભગવતી તો અમારી સાથે હતી, અન્ય સમાજ અમારી સાથે હતા, બધાને તે પ્રેરણા આપી, બધાના હૃદયમાં તો વસી ગઈ અને એક આંદોલન એવું ઐતિહાસિક બની ગયું કે હજારો વર્ષમાં આવું આંદોલન નહીં થયું છે. ક્ષત્રિયને શોભે એવું આંદોલન અને સંસ્કૃતિને છાત્ર ધર્મને શોભે એવું આંદોલન એ મા ભગવતીની કૃપા હોય તો જ થાય. એટલે મા ભગવતીની કૃપા માટે અમે આશીર્વાદમાં જઈએ છીએ. આજે ગુજરાતની અંદર 40 સ્થળોએ હોય, જેમ કે અંબાજી, બહુચરાજી, આશાપુરા, એમ અલગ અલગ જગ્યાએથી બધા ગુજરાતમાંથી 40 સ્થળોએ માનો આભાર માનવા જશે. જેને જ્યાં નજીક પડતું હોય છે, ભાવનગર હોય તો ખોડિયાર મંદિર, સાબરકાંઠા, બનાસકાંઠા છે, અંબાજી, બહુચરાજી, એવી રીતે અલગ અલગ જગ્યાએ આ પદયાત્રાનું આયોજન કરેલું છે. અને 3 તારીખે મહાઆરતી થશે, ત્યાં સમગ્રને આમંત્રણ આપેલું છે કે મહાઆરતીમાં સબ યુવાનો અને સમાજને બધા સાથે રહેશે. અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે જે હાલ રાજકોટના આશાપુરા માતાજીના મંદિર ખાતે આવ્યા છે. હવે રાઉન્ડ
હાલો એક રાહુલ હાલો યસ તમે બોલો નહીં કયો ક્ષત્રિય છે યુવાનો છે બોલેલો એક મિનિટ તમે આવો ને ભાઈ જાઓ હું તમને એક અમારો વિષય કહી દઉં. શ્રી રાજપૂત કરવી સેના છેલ્લા 3 વર્ષથી અમારે કોઈ મહિલા ટીમ હતું નહીં. આજથી અમે મહિલા સંગઠનની જાહેરાત કરીએ છીએ અને હોદ્દા આપીએ છીએ. જે રાજપૂત રાજપૂત કડી સેના કોઈ મહિલા સંગઠન છેલ્લા 2 વર્ષથી હતું નહીં અને આજ રોજ અમે મહિલા સંગઠનનું નિમણૂક કરીએ છીએ. આપણે નૈનાબા જાડેજાને સૌરાષ્ટ્રના મહિલા કડી સેનાના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને આ પત્ર આપીએ છીએ અને નિમણૂક પત્ર હેતલબા વાસુદેવસિંહ વાઘેલા જેને સૌરાષ્ટ્ર સંરક્ષકનો હોદ્દો અમે અત્યારે આપીએ છીએ. રાજકોટ શહેરના માયાબા જેને શહેરનો પ્રમુખ શહેર પ્રમુખ ગ્રુપ ફોટો લઈ ગ્રુપ ફોટો ગ્રુપ ફોટો મહિલા વિંગની છે તે નિમણૂક કરવામાં આવી છે જેમાં નૈનાબા સૌરાષ્ટ્રના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આવી જાઓ આપણે આગળ આવી જાઓ બધા